નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। આજ તો આખો જામનગરથી દ્વારકા હાઈવે ઠાકરના નામથી હવે ગુંજી વીઠો છે અને ભાઈ તમારો અહીં હલવાઈ રહ્યો છે। તો મિત્રો આજ વાત એવી કરવાની છે કે આપણે 4 મહિનાથી આ રાત દિવસ મહેનત કરી અને અહીં લગન પુગાડ્યું તો આપણો સોનાવરણો પાક મહામૂંઘો તૈયાર થઈ ગયો છે। જે 40-45 રૂપિયાની રોટલી થઈ અને અમારની આવે છે હાર્વેસ્ટર ઘઉં કાઢવા। એટલે આપણે એવું થયું કે આજ વ્લોગ બનાવી 7 વીઘાના હે કેટલા થાય એ હમણાં ઢગલો થઈ જાય। લગભગ 7 વીઘાના હે કલાક એકમાં તો એ ઉલારી નાખીએ અને થ્રેસર ઓલું ભાઈ કટર નહીં અમે એને કટર કહી પણ હાર્વેસ્ટર આવે છે તો એના થોડાક આપણે સીન લેવું। અને હું પહેલી વખત હાર્વેસ્ટર રાખું છું, જોવા ઘણી જગ્યાએ ગયો પણ હું થાય જોજો। અને ભાઈને હાર્વેસ્ટર અમારા ગામના એક મિત્ર છે એને એના હગાવનું છે, હવે એ લોકો કહે છે તો એના નંબર એમાં આપણે નાખ્યું। 1 નંબર કામ છે એ મને ખબર છે, અમે પરવા ગયા વર્ષે જીપીએસવાળા એક થ્રેસરનો ભાઈ આપણે હાર્વેસ્ટરનો વિડીયો મૂક્યો હતો એ તમે જોયો હશે। પણ જો હું આ કેવું હાલે અને થોડાક એમાં ડ્રોન સીને આપણે નાખ્યું કેમ કે હાર્વેસ્ટર હાલતું હોય આપણી વાડીમાં એટલે મજા આવે। જરાક આપણે જોવું, જરાક ધ્યાન દેજો, લાખને કોઈરી મેરી પૂગવાની તૈયારી છે। અને બાકી તો તમારે જે માહિતી જોતી હોય એ વિશેની કોમેન્ટ કરજો એટલે આપણે એ માહિતીનો વિડીયો બનાવશું। પણ મને લાગે છે કે ઘણો સમય થયા હું સોશિયલ મીડિયાની અંદર કામ કરતા હોય એટલે અલગ અલગ કોમેન્ટો આવતી હોય પણ ઘણી વખત નંબર દીધા હતા એક વિડીયોમાં કે ખેડૂતના ખેતરેથી ખેડૂત સુધી મગફળીનું બિયારણ પુગાડવાનું। આમાંથી ઘણા મિત્રોને નંબર મેં દીધા હતા, એમાં નંબર લઈ અને ઘણા મિત્રો ફોન કરે છે કે ભાઈ દેશી દવા વિશેનું કે જે આપણા આજુબાજુના વિસ્તારમાંથી મળી જાય અને હાવ નિઃશુલ્ક હોય। આના વિડીયો નાખું છું, જોજો, સારામાં સારું કામ થાય છે। તો આવો આપણે આવી જાય હાર્વેસ્ટર, ત્યાં સુધી જરાક પોરો ખાઈ લઈએ। આવી ગઈ જો આપણી વારી કટર અને આમાં જીપીએસ જ ફિટ કરેલું છે। અને હવે હમણાં જે બધું ફિટિંગ કરીએ ને એનો વિડીયો લેવો એમાં છે ને અવાજ નહીં આવે કેમ કે અવાજમાં આનો અવાજ ભેગો ચાલુ છે। અને પછી આપણે ડ્રોનથી બધા સીન આવીએ ને એ જ લેવાના છે। ઘઉંનો ઢગલો જવડો થાય એવડો તમને દેખાડ્યું જો સામે ચશ્માવાળા સરદારજી। पाजी ऊपर तुम क्या गल कर दी? पापा जी उससे गल कर दिया कि मेरा लड़का ड्रोन चगाविंदा। આપણે ખાવી જોઈએ એમ તો કઈ કઈ પંજાબી બગડાટી બોલાવી દેવી તો હું એક નંબર માલ લે, એક નંબર। હાલો મારા કલે જાઓ, જેને રોટલી ખાવી આવી જાઓ, 45 રૂપિયાની એક રોટલી।
એટલે કેમ છે જમાવટ ગીત બીત વાગતા આવે છે બધું. हाँ अभी वीडियो बनाता है, अभी रील बनाता है। चालू है अभी वीडियो आपका पंजाब में मोकल देना, पंजाब में. डायरेक्ट पंजाब में। हाँ आओ हाँ. તો જોયું ને ઢગલો કરી નાખ્યો ને ખાલી હે ને 55 મિનિટની કામગીરી અને 300 મણ થાય કે 300 થી ઉપર થાય. ઘઉં હેલા થયા 7 વીઘાના હતા. 50-50 નું મને એક ભાઈ કોમેન્ટમાં કીધું હતું કે 50-50 અવરે આટે લખવાના. એટલે લગભગ ભાઈ તમારી કોમેન્ટ સાચી પડશે અને ઘઉંમાં લગભગ કંઈ બુરું કાકરી હોય નહીં એટલે આમાંથી અહેલા થાય નહીં. આ પુતરું કોકો કે ઈ તો ઓલી ફોતરી છે અને બાકી માલ જોવું માલ જોવું ખાલી માલ વાવલ છે એટલે નીકળી જાય કચરો બધો બધો હે ને ક્લીન કરી નાખવાના હે. આપણે ઓલું મશીન લઈ આવવું હે, મશીનથી ક્લીન કરી અને પછી બનાવવા હે. અને કલેજા જેને પણ લેવાના હોય એને હાલની તકમાં 600 રૂપિયાના ભાવથી શરૂઆત આપણે કરવાની છે અને પેકિંગ તૈયાર જોતું હોય તો 650 રૂપિયા. અને કાકરીનું નામ નંબરે, કુતૈયાનું નામ નંબરે. લેવા આવી ગણેશના ગણેશનો લાડવો કરો મારે જ લેવા થોડા. જો આ મારે શું કહે રાણી એમ કે હે ને ગણેશનો લાડવો થઈ જાય ને ત્યાં સુધી કોઈની કે જોખી ના દેતા. તો આપણે જે શુક્રવાર છે તો આપણે 11 ને શુક્રવાર છે ને જ હા ભારી મોકાના ઘઉં નીકળ્યાના ગણપતિને લાડુ આપણે ધરી દઈ ખવડાવી દઈ ગણપતિને ને પછી આપણે ખાવાના છે. તો હાલો થોડા ઘઉં લઈ જવાની ભેડી લાડુ બનાવી જ લઉં. તો ગણપતિ બાપાને પહેલાં હે ને પ્રસાદી બનાવી ભોગ ધરી દઈએ અને ત્યાર પછી આપણે આમાંથી ઘઉં ખાવું. કેમ કે આ શિયાળુ સિઝનની પહેલી મોસમ ઘરે આવી એટલે ગણપતિ બાપાને ભોગ ધરી પ્રસાદી બનાવી લાડુ બાડુ અને પછી આપણે વેચવાની શરૂઆત કર્યું. જેને કોઈને જોતા હોય જામનગરથી એક ભાઈનો ફોન હતો કે ભાઈ મારે 12 થી 15 મણ જોઈ. જો તમારું ગ્રુપ હોય અને આ બાજુ આવતા હોય તો મારે એ કે 12 થી 15 મણ જોઈએ છે. તો જામનગરની અંદર કોઈને પણ આ ઘઉં જોતા હોય તો 620 રૂપિયામાં ને પહોંચ કરી દેવું અને બાચકાનો ભાવ લેશું 25 રૂપિયા. એટલે તમારે 640 રૂપિયા લેખવાના અને ક્લીન એકદમ માલ જો જેવો હાથમાં અમે બતાવીને આ જ ટાઈપનો માલ આવશે. અને 513 છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે કોઈ ભાઈને ખંભાળિયાની અંદર જોતા હોય તો બાચકું અમારું અને ત્યાં 630 રૂપિયામાં અથવા તો 650માં પહોંચતા છે. અને ઘરેથી લઈ જાઉં તો 600 રૂપિયા. બાચકું લેતું આવવાનું, પ્યોર માલ મળી જાય. તો કલે જાઓ કેની રાહ જોઉં છું, ફટાફટ કરો ફોન અને આવી જાઓ. 63 526 57 710 કોલ કરો એટલે અમે તમારા માટે ક્લીન કરી રાખી. જય દ્વારકાધીશ.